જે મગફળી 60 દિવસથી લઈ અને 80 દિવસની આસપાસની છે એ મગફળીમાં આ અવસ્થાએ જરૂરી પોષક તત્વો મળી રહે અને દોડવાનો વજન વધે એના માટે કેવી માવજત કરવી જોઈએ એના વિશે માહિતી મેળવી. જનરલી આ અવસ્થાની મગફળીને ફોસ્ફરસ, પોટેશિયમ, બોરોન અને કેલ્શિયમ જેવા તત્વોની વધારે જરૂર રહે છે. એટલા માટે પ્રથમ છંટકાવમાં 05234 અને બોરોનને વાપરી શકાય, જેમાં 05234નું પ્રમાણ છે એ એક પંપની અંદર 80 થી 100 ગ્રામ જેટલું રાખવાનું છે અને બોરોનનું પ્રમાણ છે એ એક પંપની અંદર 15 થી 20 ગ્રામ જેટલું રાખી અને છંટકાવ કરવાનો છે. 05234 અગર HD ફોર્મ્યુલેશન વાળું વાપરવાના હોય તો એનું પ્રમાણ છે એ 20 ગ્રામ જેટલું રાખવાનું છે. અન્ય એક વિકલ્પની વાત કરીએ તો માર્કેટની અંદર રાકોલ્ટો કંપનીનું રૂટ ગુરુ નામે પ્રોડક્ટ આવે છે. આ પ્રોડક્ટ જો વાપરવાના હોય તો એનું પ્રમાણ છે એ પ્રતિ પંપ 50 ગ્રામ જેટલું રાખી અને છંટકાવ કરી શકાય. આની અંદર પણ ફોસ્ફરસ, પોટેશિયમ અને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આવેલા છે. હવે આ છંટકાવના એક વીકના અંતરે કેલ્શિયમ ધરાવતી પ્રોડક્ટ છે એનો છંટકાવ કરવાનો છે, જેમાં માર્કેટની અંદર બોરોનેટેડ કેલ્શિયમ ગ્રેન્યુઅલ ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનું પ્રમાણ છે એ એક પંપની અંદર 80 થી 100 ગ્રામ જેટલું રાખી અને છંટકાવ કરી શકાય. કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં પણ આવે છે. લિક્વિડ ફોર્મ્યુલેશન વાળું જો કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવાના હોય તો એનું પ્રમાણ પ્રતિ પંપ 40 થી 50 ml જેટલું રાખી અને છંટકાવ કરી શકાય. આ મુજબની જો માવજત કરવામાં આવે તો મગફળીના પાકની અંદર એના ઉત્પાદનમાં સીધો ફાયદો મળે છે. ધન્યવાદ.